ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારી પાસે તો ટાઈમ જ નથી, બટ એકચ્યુઅલમાં એમની પાસે ટાઈમ તો છે, બટ ક્લિયરિટી નથી. અને ક્લિયરિટી ક્યાંથી આવશે? આપણા ડેઈલીના ટુ ડુ લિસ્ટથી. તો આજે આપણે જે વાત કરવાની છે એ ટુ ડુ લિસ્ટ પર કરવાની છે. ટુ ડુ લિસ્ટ શા માટે જરૂરી છે? પહેલી વસ્તુ તો એ જ આવશે. ટુ ડુ લિસ્ટ એટલા માટે જરૂરી છે કે આપણી લાઈફમાં ક્લિયરિટી રહે કે મારે આખા દિવસમાં કરવાનું શું છે. પહેલા તો આપણે એ સમજીએ કે ટુ ડુ લિસ્ટનો મતલબ શું થાય. ટુ ડુ લિસ્ટનો મતલબ થાય છે આજનું વર્ક. આજે મારે શું કરવાનું છે. ટુ ડુ લિસ્ટ બનાવવાનું ક્યારે હોય છે? સવારે ઉઠીને નહીં. તમે જ્યારે ઊંઘો છો ત્યારે, મતલબ કાલનું ટુ ડુ લિસ્ટ બનાવવા માટે મારે આજે રાતે બનાવવું પડશે. વિચારીને 5 મિનિટથી કે મારા ટુ ડુ લિસ્ટમાં શું લખવું, એને કહેવાય ટુ ડુ લિસ્ટ. અને ટુ ડુ લિસ્ટ એટલા માટે બનાવવામાં આવે છે કે આપણે કોઈ પણ ટાસ્ક ભૂલી ના જઈએ. આજે હું તમને 5 ગોલ્ડન રૂલ કહીશ, જેનાથી તમારું ટુ ડુ લિસ્ટ તમે પરફેક્ટ બનાવી શકશો. તો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આજે હું તમને કહેવાનો છું 5 ગોલ્ડન રૂલ્સ. જેમાં સૌથી પહેલો રૂલ છે બ્રેક ડાઉન ટાસ્ક. મતલબ કે તમે તમારા કામના ભાગલા પાડો, વિભાજિત કરો. જેમ કે હું આ વિડીયો બનાવું છું, આ મારો ટાસ્ક છે. મારા આજના ટુ ડુ લિસ્ટમાં લખેલું છે કે મારે એક વિડીયો બનાવવાનો છે. તો મારે શું કરવાનું થશે? વિડીયો બનાવવા માટે મારે અલગ અલગ ભાગને વિભાજિત કરવા પડશે. જેમ કે વિડીયો બનાવવા માટે સૌથી પહેલા કન્ટેન્ટ રેડી કરવું પડશે. કન્ટેન્ટ કર્યા પછી શૂટ કરવું પડશે, અને એના પછી તમારે એને એડિટ કરવું પડશે. ત્યારે તમારો એ ટાસ્ક કમ્પ્લીટ થશે. આવી રીતના તમે તમારા હરેક કામના ભાગલા પાડી શકો છો, જેથી કરીને તમારો ટાસ્ક ઈઝી થઈ જાય. બીજો રૂલ છે પ્રાયોરિટીઝ યોર ટાસ્ક. એનો મતલબ એવો થાય છે કે મુખ્ય કામ જે હોય છે એ તમે સૌથી પહેલા લખો. જેમ કે મુખ્ય કામ શું હોઈ શકે? આપણે દાખલા તરીકે જોઈએ કે આપણા દરરોજની લાઈફની હેબિટ્સમાં સૌથી મુખ્ય કામ હોઈ શકે વિડીયો વોચ કરવા, બુક રીડ કરવી, મીટિંગ્સ કરવી, મારે કોઈ ક્લાસ અટેન્ડ કરવાનો છે. આ બધા મારા મુખ્ય કામ છે, તો એ હું પહેલા લખીશ. અહીંયા 80-20 રૂલ યુઝ થશે. મતલબ કે પ્રાયોરિટી વાળા કામ તમે સૌથી પહેલા લખો, જેથી કરીને દિવસના એન્ડમાં તમને ગિલ્ટી ફીલ ના થાય કે આ તો કામ મારું રહી જ ગયું. આ હતો બીજો રૂલ. મારો ત્રીજો ગોલ્ડન રૂલ છે ક્રિએટ, ક્લીન એન્ડ અપડેટ યોર ટુ ડુ લિસ્ટ. આનો મતલબ કંઈક એવો થાય છે કે જેવું તમારું કામ થઈ જાય છે, તમે એને એક કામને ટુ ડુ લિસ્ટમાંથી રિમૂવ કરી દો, જેથી કરીને તમને ક્લિયરિટી રહેશે કે હવે મારે કેટલા કામ કરવાના બાકી છે. તમે કન્ફ્યુઝ નહીં થાઓ. મારો ચોથો ગોલ્ડન રૂલ છે રેકોર્ડ યોર કમ્પ્લીટેડ ટાસ્ક. તમે જે ટાસ્ક કમ્પ્લીટ કરો છો એનો રેકોર્ડ રાખો. જેમ કે માની લો તમે બુક રીડ કરો છો, રાઈટ? તો તમે ડેઈલી કેટલા પેજ લખો છો, કેટલા પેજ વાંચો છો, એના ઉપર ડિપેન્ડ છે. તમે એક મહિનો ટ્રાય કરો, એક મહિના માટે બુક વાંચો છો, એ બુકના પેજ લખો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમારે મહિનાના એન્ડમાં કેટલી બુક વાંચી છે, કેટલું ગ્રોથ થયો છે. આનાથી તમને ખબર પડશે કે મારો ગ્રોથ કેટલો થાય છે, રાઈટ? તો રેકોર્ડ રાખવો જરૂરી છે. અને મારો પાંચમો અને સૌથી મહત્વપૂર્ણ રૂલ છે પ્રેક્ટિસ મેક પરફેક્ટ. એનો મતલબ કંઈક એવો થાય છે કે કોઈ પણ કામ પેન્ડિંગમાં ના રાખો, બધા કામ પૂરા કરો, જેથી કરીને તમને રાતે શાંતિપૂર્ણ ઊંઘ આવે. ઊંઘતા પહેલા એવું ના થાય કે યાર મેં ટુ ડુ લિસ્ટ તો બનાવી દીધું. જ્યારે મેં ટુ ડુ લિસ્ટ સવારે બનાવ્યું હતું ત્યારે તો હું સુપર વુમન હતો, રાઈટ? બટ ખબર નહીં કેમ પૂરું ના થયું. તો પેન્ડિંગ કામ ના રાખો. એના માટે હું તમને એક બુક સજેસ્ટ કરીશ, ધ 5 મિનિટ ટુ ડુ લિસ્ટ ફોર્મ્યુલા બુક. ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને સ્ટોર પર પણ મળી જશે. તો જેથી કરીને તમે તમારું ટુ ડુ લિસ્ટ પ્રોપર ફોલો કરી શકશો. અને
અને લાસ્ટ વાત ધ્યાન રાખજો દોસ્તો, તમારે ટુ ડુ લિસ્ટ અકોર્ડિંગ ચાલવું પડશે, મૂળ અકોર્ડિંગ નહીં. જો તમે મૂળ અકોર્ડિંગ ચાલશો તો તમે દુનિયાના 97% લોકોમાં આવશો. જેમ કે મારી પાસે આ માર્કર છે, રાઈટ, આ 97% ભાગ છે અને આ છે માત્ર 3% ભાગ. આખો દિવસ આ ઘસાશે, રાઈટ, આનાથી લખાશે, આખો દિવસ આનો જ ઉપર બહાર આવશે, પણ સાંજે જ્યારે ઘરે આવશે ત્યારે એના ઉપર 3% રાજ કરશે. તો તમારે 3% આવવું છે કે 97% તમારા ઉપર છે. થેન્ક યુ સો મચ વિડીયોને પૂરો જોવા માટે. આ વિડીયો તમારા એવા દોસ્તો સાથે શેર કરજો જે ટુ ડુ લિસ્ટ કમ્પ્લીટ નથી કરી શકતા, તો એને આ 5 ગોલ્ડન રૂલ્સ મદદ કરશે. થેન્ક યુ સો મચ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ બટન જરૂરથી ક્લિક કરો, જેથી કરીને તમને મારો નેક્સ્ટ વિડીયો મળી શકે. થેન્ક યુ સો મચ.